સુરત ક્રાઇમ બ્રાન્ચે ડંકાઓરા ખાતે ભરાતા રવિવારે બજારમાં ખરીદી કરવા આવતા લોકોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી એક ગેંગના 3 સભ્યોને 14 ચોરાયેલા મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો વણશોધાયેલા ગુનાઓ શોધવા અને બનતા ગુનાઓ અટકાવવા માટે કાર્યરત હતી. દરમિયાન બાતમીના આધારે પોલીસે ડંકાઓરા પાસેથી અંકિત ઉર્ફે અંકુ વળવી ઉંમર વર્ષ 19, વિકાસ નાયકા ઉંમર વર્ષ 23 અને નરેન્દ્ર ઉર્ફે સની રાજપૂત ઉંમર વર્ષ 32 નામના 3 આરોપીઓને પકડ્યા હતા. પોલીસે તેમની પાસેથી અલગ અલગ સમયગાળામાં ચોરી કરેલા 14 મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેની કુલ કિંમત ₹83,000 છે. પૂછપરછ દરમિયાન આ આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા 10 મહિનાથી દર રવિવારે ડંકાઓરા પાસે ભરાતા રવિવારે બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ટાર્ગેટ બનાવતા હતા અને ભીડનો લાભ લઈને તેમના મોબાઈલ ફોન ચોરી લેતા હતા. તેઓએ આ રીતે લગભગ 25 થી 30 મોબાઈલ ફોન ચોર્યા હોવાનું અને તે મોબાઈલ ફોન વેચીને મળેલા પૈસા અંગત ઉપયોગમાં લીધા હોવાનું પણ જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ હાલમાં આ અંગેના અન્ય સભ્યોની સંડોવણી અંગે વધુ તપાસ કરી રહી છે.